પતંગિયું 10મા માળથી પડે તો ઉડતું 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 આવી ધીમે ધીમે ધરતી ઉપર બેસી જાય. પણ એક માણસને ખાલી ઠોકર વાગે તો કાં તો અંગૂઠો ભાગી જાય, લોહી નીકળે, પાટો બંધાવવો પડે, પગ ભાગી જાય. એક પતંગિયું 10મા માળથી પડે એને કશું ના થાય, પણ માણસને જો ઠોકર વાગે તો પગે પાટો બંધાવવો પડે. હે પતંગિયાના પહરા ભાગ્યા છાપામાં વાંચ્યું નહીં. આ હાથીને કોઈએ એ બાટલા ચડાયા તો કરો આમાં સહી. કીડીને ક્યાં ફ્રેક્ચર થાય છે, આ પાટો બાંધવા ક્યાંય જાય છે. આ કીડીને ક્યાં ફ્રેક્ચર થાય છે, આ પાટો બાંધવા ક્યાંય જાય છે. મારે તમારે હારા દેખાવું હોય, હારું મોઢું લઈને જવું હોય, હારો હાબુ જોઈએ, પાછી ક્રીમો જોઈએ, પાછી ડાય મરાવી પડે, જેટલું નાહવું પડે. ત્યારે કવિ કહેશે કે નાવા ધોવાનું હોય નહીં તો એ સસલા રૂપાળા જ હોય. કે નાવા ધોવાનું હોય નહીં તો એ સસલા રૂપાળા જ હોય. અને અદબ વાળીને એ વાંદરા બેઠા દેખાડો દાખલો કોઈ. ગરોળી ક્યાં પાણી પીવે, આ પાણી વિના માછલી ના જીવે. ગરોળી ક્યાં પાણી પીવે અને પાણી વિના માછલી ના જીવે. એક બપૈયું કાપવાનું હોય અને એના બિયા ગણવાના હોય તો આપણે બધા 4-5 જણા બેસે તો એક એક કરીને ગણી શકાય. એક બપૈયામાં કેટલા બી હશે કાપીને કહી શકાય, પણ એક બીમાં કેટલા બપૈયા એ કોઈથી ના કહેવાય. બિલાડીને પાંખ્યો દેશે, આ પંખીડાનો વંશ ના રહેશે. બિલાડીને પાંખ્યો દેશે, આ પંખીડાનો વંશ ના રહેશે. એટલે કુદરતે જે પૃથ્વીની રચના